રાધે રાધે. સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પ્રશ્ન પર વાત કરવાના છીએ જે કદાચ દરેક આધ્યાત્મિક સાધકના મનમાં ક્યારેક ને ક્યારેક તો ઉઠતો જ હોય છે. કયો પ્રશ્ન? એ જ કે આજના આટલા જટિલ, આટલા વિક્ષેપોથી ભરેલા જીવનમાં મનની શાંતિ અને ભગવાન સાથેનું જોડાણ મેળવવાનો સૌથી સરળ અને સીધો રસ્તો કયો છે? અને આ ગહન પ્રશ્નનો જવાબ શોધવા માટે આપણી પાસે ખૂબ જ સારો આધાર છે. આપણે શ્રી પ્રેમાનંદજી મહારાજના એક સત્સંગ અને પ્રશ્નોત્તરીમાં ઊંડા ઉતરીશું. હા, જે gujarati.tv.com પર ઉપલબ્ધ છે. સેવક માધવ જસાપરા દ્વારા ખૂબ જ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. બિલકુલ. તો અમારો હેતુ અહીં કોઈ ઉપદેશ આપવાનો નથી. ના, બિલકુલ નહીં. પણ મહારાજજીના જે વિચારો છે એ વિચાર સાગરમાંથી કેટલાક મોતી શોધીને શ્રોતાઓ સમક્ષ મૂકવાનો છે. ચાલો તો શરૂ કરીએ. તો સત્સંગમાં એક પ્રશ્ન પૂછાયો હતો અને એ પ્રશ્ન સાંભળીને હું ખરેખર વિચારમાં પડી ગયો. એમ? શું હતો પ્રશ્ન? પ્રશ્ન એવો હતો કે માની લો કે કોઈ વ્યક્તિ કોઈ ખાસ ભજન કે સાધના કરતો નથી, છતાં એના મનમાં એકદમ અદ્ભુત શાંતિ છે, નિર્ભયતા છે. તો આને શું સમજવું? ભગવાનની કૃપા માનવી કે પછી માયાની કોઈ નવી રમત? વાહ, આ તો ખૂબ જ ધારદાર પ્રશ્ન છે. કારણ કે શાંતિ તો બધાને ગમે છે, નહીં? હા, એટલે જ. પણ મહારાજજી અહીં એક ખૂબ જ મહત્વનું સૂત્ર આપે છે. તેઓ કહે છે કે મનની સ્થિતિ પર ક્યારેય ભરોસો ન કરવો. મનની સ્થિતિ પર? હા, કારણ કે મન તો પલ-પલમાં બદલાય છે. એ તો મોટા યોગીઓને પણ ભ્રમિત કરી શકે છે. એટલે સાચી આધ્યાત્મિક પ્રગતિનું થર્મોમીટર શું છે? શું છે? એ મનની શાંતિ નથી, પણ નિરંતર ભગવત સ્મરણ છે. શું રાધાનો જપ શ્વાસ સાથે ચાલી રહ્યો છે? જો જવાબ હા છે, તો બધું બરાબર છે. ઓહ, એટલે કે મનને સારું લાગે કે ખરાબ એ ગૌણ છે. મુખ્ય વસ્તુ એ છે કે ભગવાન સાથેનું કનેક્શન, એ સ્મરણ ટકી રહેવું જોઈએ. બરાબર. પણ આ તો થોડું વિરોધાભાસી નથી લાગતું? આપણે તો એમ જ માનીએ ને કે મન શાંત છે, મતલબ આપણે સાચા રસ્તે છીએ. એ વિરોધાભાસી લાગે છે, કારણ કે આપણે પરિણામ જોઈએ છીએ, પ્રક્રિયા નહીં. મહારાજજી એ જ સમજાવે છે. એક આતંકવાદી પણ જ્યારે મિશન પર હોય ત્યારે નિર્ભય હોય છે. સાચી વાત છે. તો શું એ નિર્ભયતા સાચી છે? ના. સાચી નિર્ભયતા દૈવી ગુણો સાથે આવે છે. દયા, કરુણા, શાંતિ, અને એ બધાનો પાયો છે ભગવત સ્મરણ. મહારાજજી તો ત્યાં સુધી કહે છે કે જીવનની સૌથી મોટી વિપત્તિ ગરીબી કે બીમારી નથી. તો શું છે? ભગવાનનું સ્મરણ ભૂલી જવું. એ જ સૌથી મોટી વિપત્તિ છે. હનુમાનજીનું ઉદાહરણ જુઓ. એમના માટે રામનું નામ છૂટી જાય એનાથી મોટું કોઈ દુઃખ હતું જ નહીં. બરાબર. આ વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ. તો પછી સાધનાના માર્ગ પર બીજો એક મોટો પ્રશ્ન આવે છે. કયો? કે શ્રેષ્ઠ શું છે? બધું છોડીને વૈરાગી બની જવું કે પછી સંસારમાં રહીને પોતાના કર્મો કરતા કરતા ભક્તિ કરવી? આના પર મહારાજજીનો જે દૃષ્ટિકોણ છે ને, એ ખૂબ જ વ્યવહારુ છે. તેઓ કહે છે કે બહારથી તમે શું કરો છો એ મહત્વનું નથી, અંદરનો ભાવ શું છે એ મહત્વનું છે. ઉદ્દેશ્ય મતલબ? હા, ઉદ્દેશ્ય. જો ઉદ્દેશ્ય ભગવાનની પ્રાપ્તિ છે, તો એક વ્યક્તિ બધું ત્યાગીને એ રસ્તે જાય છે અને બીજો વ્યક્તિ પોતાના કર્મો ભગવાનને સમર્પિત કરીને એ જ રસ્તે જાય છે. પણ કેન્દ્રમાં તો ભગવત સ્મૃતિ જ છે. જો એ સ્મરણ નથી, તો હિમાલયમાં બેઠેલો વૈરાગી પણ ભટકી શકે છે. અને ઘરમાં રહેલો ગૃહસ્થ પણ? બંને વ્યર્થ છે. એકદમ બરાબર. સ્થાન કે પરિસ્થિતિ નહીં, પણ મનની સ્થિતિ અને ભગવાન સાથેનું જોડાણ જ બધું જ છે. ઠીક છે. તો આપણે સમજ્યા કે ભગવત સ્મરણ જ આપણો મુખ્ય આધાર છે. પણ જીવનમાં જ્યારે સાચું દુઃખ આવે છે, મતલબ કોઈ ગંભીર બીમારી કે આર્થિક સંકટ, ત્યારે એ નામ જપ પર મનને ટકાવી રાખવું બહુ અઘરું થઈ જાય છે. એકદમ અઘરું. એવા સમયે સાધકે શું કરવું? આ સંઘર્ષ વિશે મહારાજજી શું કહે છે? અને અહીંયા જ મહારાજજીનો ઉપદેશ એકદમ ક્રાંતિકારી બની જાય છે. તેઓ કહે છે કે જીવનમાં આવતું દુઃખ કોઈ શત્રુ નથી. શત્રુ નથી તો શું છે? એ તો આપણા જ પૂર્વજન્મના અશુભ કર્મોનું ફળ છે, જે હવે પાકીને સામે આવ્યું છે. ઓકે, એટલે જ્યારે આપણે એ દુઃખને સહન કરીએ છીએ, ત્યારે કર્મો કપાય છે અને આપણો જીવ શુદ્ધ બને છે. એટલે દુઃખ એ ભગવાનની સજા નથી, પણ શુદ્ધિકરણ માટે મોકલેલી કૃપા છે. બિલકુલ, આ જ દૃષ્ટિકોણ.
પણ આ દૃષ્ટિકોણ અપનાવવું ખૂબ જ મુશ્કેલ છે. મોટાભાગના લોકો તો દુઃખને સજા કે અન્યાય જ સમજે છે, કૃપા નહીં. ખરો મુદ્દો એ જ છે. આ માનસિક અવરોધને કેવી રીતે પાર કરવો? કારણ કે કહેવું સહેલું છે, પણ જ્યારે દુઃખ પોતાના પર આવે ત્યારે એને કૃપા માનવી અશક્ય જેવું લાગે છે. સાચી વાત છે. મહારાજજીનો સંકેત એ છે કે દુઃખનો અનુભવ કદાચ ન બદલાય, પણ દુઃખ પ્રત્યેનો દ્રષ્ટિકોણ ચોક્કસ બદલી શકાય છે. દૃષ્ટિકોણ. હા, જો દુઃખને સજા તરીકે જોઈશું તો મનમાં ગુસ્સો આવશે, હતાશા આવશે, મારી સાથે જ કેમ એવા પ્રશ્નો થશે. બરાબર. પણ જો એને કર્મ શુદ્ધિની પ્રક્રિયા તરીકે જોઈશું તો મનમાં ધીરજ અને સ્વીકૃતિનો ભાવ આવશે. અને આ દૃષ્ટિકોણને ટકાવી રાખવાની શક્તિ? ફરી એ જ જવાબ, નામ જપથી. જો નામ જપનો આધાર ન હોય તો નકારાત્મકતા આપણને બાળી નાખે છે. આ જ વિષયને લગતો એક પ્રશ્ન સત્સંગમાં હતો કે શું ગૃહસ્થ જીવનમાં રહીને જનક મહારાજ જેવી નિર્મોહી સ્થિતિ પ્રાપ્ત કરવી શક્ય છે? હા, આ બહુ સારો પ્રશ્ન છે અને આ મુદ્દે મહારાજજી આપણને એક ચેતવણી આપે છે. ચેતવણી? હા, તેઓ સ્પષ્ટ કહે છે કે જનકજી, મીરાબાઈ કે પ્રહલાદ જેવા મહાપુરુષો જન્મજાત સિદ્ધ હતા. એ આપણા જેવા કર્મબંધનથી બંધાયેલા સાધારણ જીવ નહોતા. એટલે આપણે એમની નકલ ન કરવી જોઈએ? બિલકુલ નહીં. તેમની પાસેથી પ્રેરણા લેવી એ અલગ વાત છે, પણ હું પણ તેમના જેવો બની જઈશ એવો અહંકાર રાખવો એ મોટી ભૂલ છે. તો પછી આપણો માર્ગ કયો? જો નકલ નથી કરવાની તો કરવું શું? આપણો માર્ગ છે સાધના અને કૃપાયાચનાનો. આપણે સાધનાથી આપણું ચિત્ત શુદ્ધ કરવાનો પ્રયત્ન કરવાનો અને ભગવાન પાસે તેમના જેવી સ્થિતિ માટે કૃપા માંગવાની. એટલે બધી શક્તિ કૃપામાં છે, આપણા પ્રયત્નોમાં નહીં. બસ આ જ વાત. આ વાત સ્વીકારવીને એ જ સૌથી મોટી સાધના છે. એ હું કંઈ નથી, જે છે તે તારી કૃપા છે, એ ભાવ કેળવવો. એ જ આધ્યાત્મિકતાનું હાર્દ છે. આપણે કૃપા અને સાધનાની વાત કરી, પણ ઘણા લોકો વર્ષો સુધી સાધના કરે છે, છતાં આગળ નથી વધી શકતા, ક્યાંક અટકી જાય છે. તો મહારાજજી મુજબ આ પ્રગતિમાં સૌથી મોટો અવરોધ, સૌથી મોટો રોડ બ્લોક કયો છે? આના પર એમનો જવાબ એકદમ સ્પષ્ટ અને સીધો છે. તેઓ કહે છે કે સૌથી મોટું વિઘ્ન છે શરીર પ્રત્યેનો રાગ. દેહ સાથેનો મોહ. હા, આ હું આ શરીર છું એ ભ્રમ જ બધા દુઃખોનું મૂળ છે. અને આ મોહમાંથી જ શારીરિક ભોગોની ઈચ્છા જન્મે છે અને પછી સગા સંબંધીઓનો મોહ. આ 3 મુખ્ય અવરોધો છે. આ તો બહુ સાર્વત્રિક વાત છે. આધુનિક મનોવિજ્ઞાન પણ એ જ કહે છે કે આપણી મોટાભાગની ચિંતાઓ આપણા શરીર, દેખાવ અને સંબંધો સાથે જ જોડાયેલી હોય છે. ખરું ને? તો શું આ અવરોધોને દૂર કરવાનો ઉપાય પણ એટલો જ સરળ છે? હા, મહારાજજીના મતે ઉપાય અત્યંત સરળ છે. ભલે એને આચરણમાં મૂકવો કઠિન લાગે. અને એ ઉપાય શું છે? નિરંતર રાધા રાધાનું રટણ. તેઓ ખાતરી આપે છે કે જો તમે નિષ્ઠાથી નામ જપમાં લાગી જાઓ તો આ બધા મોહ અને રાગ ધીરે ધીરે આપોઆપ નષ્ટ થઈ જશે. નામ જપ એક અગ્નિ જેવો છે. હા, જે કર્મો અને વાસનાઓના કચરાને બાળીને ભસ્મ કરી દે છે. આ જ સાધનાનો એક બીજો મહત્વનો ભાગ છે સેવા. સત્સંગમાં પૂછાયું હતું કે સેવા અને ભજન, મતલબ કે સુમિરન, આ બેમાંથી વધારે મહત્વનું શું? આમાં ઘણા સાધકો ગૂંચવાઈ જાય છે. અને મહારાજજીએ આ ગૂંચવણને એક ખૂબ જ સુંદર ઉપમાથી ઉકેલી છે. કઈ ઉપમા? તેઓ કહે છે કે સેવા અને સુમિરન એક પક્ષીની 2 પાંખો જેવા છે. વાહ! શું પક્ષી એક પાંખથી ઉડી શકે? ક્યારેય નહીં. બસ, ઉડવા માટે બંને પાંખોનું સંતુલન જરૂરી છે. એ જ રીતે આધ્યાત્મિક આકાશમાં ઉડવા માટે સેવા અને સ્મરણ બંને જરૂરી છે. ઉપમા તો સુંદર છે, પણ વ્યવહારમાં ઘણીવાર સંઘર્ષ થાય છે. કોઈ ગુરુ સેવામાં એટલો વ્યસ્ત હોય કે નામ જપ માટે સમય જ ન મળે. તો આ સંતુલન કેવી રીતે જાળવવું? સારો પ્રશ્ન છે. આને આમ સમજીએ. સુમિરન કે નામ જપ એ તમારા કમ્પ્યુટરનું ઓપરેટિંગ સિસ્ટમ છે. જે સતત બેકગ્રાઉન્ડમાં ચાલતું રહેવું જોઈએ. બરાબર. અને સેવા એ એપ્લિકેશન્સ છે જે તમે એ સિસ્ટમ પર ચલાવો છો. મહારાજજીનો ભાવ એ છે કે સેવા શરીરથી થાય છે અને સ્મરણ મનથી. એટલે હાથ પગ સેવામાં હોય ત્યારે પણ મન નામ સાથે જોડાયેલું રહી શકે. હા, આ અભ્યાસથી જ સંતુલન સધાય છે. એક વગર બીજું અધૂરું છે, નિષ્પ્રાણ છે. આ સતત અભ્યાસ, સેવા અને સ્મરણ, આ બધું આપણી દુનિયાને જોવાની દ્રષ્ટિને પણ બદલી નાખે છે. ચોક્કસ. આ મને વૃંદાવન વિશેના પ્રશ્ન પર લઈ જાય છે.
સત્સંગમાં પૂછાયું હતું કે આપણે જે વૃંદાવન આંખોથી જોઈએ છીએ અને શાસ્ત્રોમાં જે દિવ્ય નિજ વૃંદાવનનું વર્ણન છે એ બંનેમાં શું તફાવત છે? મહારાજજી સમજાવે છે કે એક રીતે કોઈ તફાવત નથી અને બીજી રીતે જમીન આસમાનનો તફાવત છે. એ કેવી રીતે? જે વૃંદાવન આપણે આ ભૌતિક આંખોથી જોઈએ છે, વૃક્ષો, ગલીઓ, યમુનાજી, એ માયિક છે, માયાના આવરણથી ઢંકાયેલું છે. પણ જે અસલી ચિદાનંદમય વૃંદાવન છે એ તો ફક્ત ગુરુ કૃપા અને પ્રેમ દૃષ્ટિથી જોઈ શકાય છે. એટલે કે સ્થળ એનું એ જ રહે છે, પણ એને જોનારની દ્રષ્ટિ બદલાઈ જાય છે, જાણે અલગ ચશ્મા પહેરી લીધા હોય. બિલકુલ. શ્રેષ્ઠ ઉદાહરણ મહાભારતનું છે. કુરુક્ષેત્રમાં કૃષ્ણને બધાએ જોયા. પણ વિરાટ સ્વરૂપના દર્શન ફક્ત અર્જુનને થયા. કેમ? કારણ કે ભગવાને એને દિવ્ય દ્રષ્ટિ આપી હતી. એ જ રીતે જ્યારે ગુરુ પ્રેમ નેત્ર આપે છે ત્યારે એ જ જળ દેખાતા વૃક્ષો કલ્પવૃક્ષ જેવા લાગે છે. અને યમુનાજીના જળમાં શ્યામસુંદરની છબી દેખાય છે. હા, આપણી ભૌતિક આંખોની ક્ષમતા માયાને જોવાની જ છે, પરમ તત્વને નહીં. આ દ્રષ્ટિની વાત પરથી એક પ્રશ્ન યાદ આવે છે. આપણા સમયમાં આપણી વચ્ચે મહાપુરુષો હોય છે, પણ આપણે એમને ઓળખી શકતા નથી. કેમ? આની પાછળનું કારણ પણ માયાનો પ્રભાવ જ છે. મહારાજી સમજાવે છે કે આપણી જે તર્કવાદી બુદ્ધિ છે ને, હા, એ સાક્ષાત પરબ્રહ્મને એક સાધારણ મનુષ્યના રૂપમાં સ્વીકારી જ નથી શકતી. આપણી બુદ્ધિ ભેદભાવમાં, દેખાવમાં, વ્યવહારમાં અટવાયેલી રહે છે. આપણે સંતોને પણ આપણા જેવા જ માની લઈએ છીએ. બરાબર. જ્યારે શિષ્યની દ્રષ્ટિ એવી થઈ જાય કે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ એટલે કે ગુરુને પરમાત્માનું જ સાકાર સ્વરૂપ માને, ત્યારે એની સાધના ઉચ્ચ કોટીની બને છે. અને આ ગુરુ તત્વ સાથે જોડાવા માટે ગુરુ સેવા સર્વોપરી છે. તો આ ગુરુના ચરણોની સેવા કરવાનો મોકો કેવી રીતે મળે? શું એ સારા કર્મોનું ફળ છે? ના. અને આ બાબતે મહારાજજીનો જવાબ ખૂબ જ અદ્ભુત છે. તેઓ કહે છે કે ગુરુના ચરણોની અંગસંગ સેવા કોઈ પૂર્વકર્મો કે પુણ્યથી નથી મળતી. તો પછી? એ માત્ર અને માત્ર ભગવાનની અત્યંત પ્રસન્નતા અને અહેતુકી કૃપાથી જ મળે છે. વાહ! જ્યારે ભગવાન અત્યંત પ્રસન્ન થાય ત્યારે ગુરુની સાક્ષાત સેવા મળે છે. કારણ કે ગુરુ સેવા અને ઈષ્ટ સેવા એટલે કે ભગવાનની સેવામાં કોઈ ભેદ જ નથી, બંને એક જ છે. તો ચલો આજની આખી ચર્ચાને સમેટી લઈએ. આપણે એક સરળ માર્ગની શોધમાં નીકળ્યા હતા અને એવું લાગે છે કે માર્ગ ખરેખર સરળ છે. પણ આપણી જટિલ બુદ્ધિ એને મુશ્કેલ બનાવે છે. હા. કેન્દ્રમાં છે નિરંતર નામ જપ, જીવનમાં આવતા દુઃખને સજાને બદલે શુદ્ધિની પ્રક્રિયા તરીકે જોવાની દૃષ્ટિ, અને સૌથી મહત્વનું, પોતાની શક્તિ અને બુદ્ધિ પરના ગર્વને છોડીને કૃપા પર સંપૂર્ણ વિશ્વાસ રાખવો. એ જ સાચો માર્ગ છે. બિલકુલ. અને અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે મહારાજજીનો માર્ગ કેટલો સુલભ અને વ્યવહારુ છે. એ કોઈ જટિલ ક્રિયાકાંડ પર ભાર નથી મૂકતો. એમનો સમગ્ર ભાર ફક્ત નામ, સેવા અને સત્સંગ પર છે. હા, ભગવાન સાથે સતત માનસિક જોડાણ સ્થાપિત કરવા પર. આ માર્ગ શીખવે છે કે સાચી શક્તિ આપણા પ્રયત્નોમાં નથી, પણ આપણી શરણાગતિમાં છે. અને આ જ વિચાર સાથે શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. મહારાજજીએ કહ્યું કે ભગવાનની લીલા આપણી નાની બુદ્ધિ અને તર્કથી પરે છે. તો શ્રોતાઓ માટે અમારો પ્રશ્ન એ છે કે તમારા પોતાના જીવનમાં તમારા તર્ક અને બુદ્ધિની સીમાઓ ક્યાં પૂરી થાય છે અને શરણાગતિનો પ્રારંભ ક્યાંથી થાય છે? આ બંને વચ્ચેની એ પાતળી રેખાને તમે કેવી રીતે ઓળખો છો? તો બસ આજની આ ઊંડી ડૂબકી અહીં પૂરી કરીએ. આશા છે કે મહારાજજીના વિચારોએ આપ સૌને પણ વિચારતા કર્યા હશે. આ બધી માહિતી gujaratiTV.comના સૌજન્યથી સેવક માધવ જસાપારા દ્વારા પ્રસ્તુત સત્સંગ પર આધારિત હતી. અને જો આ ચર્ચા ગમી હોય તો જેમને જીવનમાં આવા પ્રશ્નો સતાવતા હોય એમની સાથે જરૂર શેર કરજો. અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા વિચારો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. રાધે રાધે. રાધે રાધે.